નમસ્કાર, ગુજરાત સહિત દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું રાજ પરમાર સુપર 20 માં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો દેશમાં ફરીથી 1 કરોડને પાર વેક્સિનેશનનો આંક પહોંચ્યો છે। ફરી એકવાર 1 કરોડ જેટલા લોકોનું રસીકરણ કરાયું છે। છેલ્લા 24 કલાકમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગેનું ટ્વીટ પણ કર્યું છે। દેશમાં 5મી વખત 1 કરોડનો જે આંક છે તે પાર થઈ ગયો છે રસીકરણનું। આરોગ્ય કર્મીઓને પણ તેઓએ શુભકામના પાઠવી છે। દેશમાં 5મી વખત 1 કરોડ રસીકરણનો આંક પહોંચ્યો છે। દેશમાં ફરીથી 1 કરોડને પાર વેક્સિનેશનનો આંક પહોંચ્યો છે। અને હવે સુપર 20 માં વાત કરીએ તો ભારત દ્વારા આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે એટલે કે આજે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન લોન્ચ કરવામાં આવ્યું। આ યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકની એક હેલ્થ આઈડી તૈયાર કરવામાં આવશે। આ યોજનાના લોન્ચિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય ક્ષેત્રે આ એક ક્રાંતિકારી પગલું છે। દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની સારવાર માટે આ યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી છે। હવે ડિજિટલ ફોર્મમાં આવવાથી તેનો વિસ્તાર પણ વધી રહ્યો છે। વડાપ્રધાને જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને દેશના સામાન્ય નાગરિકની શક્તિ વધારી દીધી છે। આપણા દેશ પાસે 130 કરોડ આધાર નંબર, 118 કરોડ મોબાઈલ યુઝર, 80 કરોડ ઇન્ટરનેટ યુઝર અને 43 કરોડ જનધન બેંક खाता છે। આવું વિશ્વમાં ક્યાંય નથી। हजारों देशवासियों को घर बैठे ही शहरों के बड़े अस्पतालों के बड़े बड़े डॉक्टरों से कनेक्ट कर रही है। जाने माने डॉक्टरों की सेवा आसान हो सकी है। मैं आज इस अवसर पर देश के सभी डॉक्टरों, नर्सेस और मेडिकल स्टाफ का हृदय से बहुत आभार व्यक्त करना चाहता हूं। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। સોમવારે બપોરે 2:23 કલાકે કંપનીના શેરમાં 1.63% વધારો નોંધાયો હતો, જેના કારણે કિંમત વધીને 2523.20 રૂપિયા થઈ ગઈ હતી। આ તેજીને કારણે રિલાયન્સનું માર્કેટ કેપ વધીને 17 લાખ કરોડને પાર થઈ ચૂક્યું છે। શેરબજારના જાણકારોનું કહેવું છે કે રિલાયન્સ દેશની પહેલી કંપની બની ગઈ છે કે જેની માર્કેટ કેપ આ લેવલ પર પહોંચી છે। આંતરરાષ્ટ્રીય સ્તર પર નેચરલ ગેસ અને કાચા તેલના ભાવ વધવાને કારણે રિલાયન્સના નફામાં તેજીની શક્યતાઓ છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે થોડા દિવસ પહેલા જ 16 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપના અંકને પાર કર્યો હતો અને હવે ટૂંકા ગાળામાં 17 લાખ કરોડની માર્કેટ કેપ હાંસલ કરી છે। પશ્ચિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનાર પેટા ચૂંટણી માટે પ્રચાર કરવા ગયેલા ભારતીય જનતા પાર્ટીના હુમલાનો આરોપ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓ પર લગાવ્યો છે। આ દરમિયાન ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારઝૂડ પણ થઈ છે। આ ઉપરાંત ટીએમસીના કાર્યકર્તાઓએ દિલીપ ઘોષ વિરુદ્ધ નારેબાજી પણ અને ધક્કામુક્કી પણ કરી હતી। દિલીપ ઘોષે કહ્યું કે પ્રચાર દરમિયાન સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા પર હુમલો કર્યો। તેમણે કહ્યું કે ટીએમસીના કાર્યકર્તાઓએ ગુંડાગર્દી તરફ ટીએમસી કોઈ પણ चूंटणी जीतवा मांगे छे। खतरा है। बंगाल जैसे एक बहुत बड़ा प्रदेश है देश का, और वहाँ एक बाई इलेक्शन, एक ही बाई इलेक्शन देश में 32 में से एक ही हो रही, क्योंकि यहाँ की जो मुख्यमंत्री हैं वो बिना एमएलए हुए हो मुख्यमंत्री बनी हुए हैं। उनको चुन के एमएलए बनना चाहिए, तभी मुख्यमंत्री रह पाएंगे। चुनाव कमीशन इसी आधार पर यहाँ चुनाव करा रही है, और उस चुनाव को सुरक्षित और निष्पक्ष करने के लिए जिस प्रकार व्यवस्था होना चाहिए शासन की, वो नहीं है। चुनाव घोषणा होते ही जब से हम चुनाव प्रचार में गए हमारे कार्यकर्ताओं पर अटैक हो रही है। उनके पास जा रहे हैं, प्रार्थना कर रहे हैं, पश्चिम बंगाल के लोगों की भलाई के लिए कामना कर रहे हैं, और एक तरफ मुख्यमंत्री हैं जो 4 तरफ हमले करवा रही हैं लोगों पर, उनका खून गिरवा रही हैं, सिर्फ इस लालच में कि मुख्यमंत्री की कुर्सी उनकी बनी रह सके। तो तृणमूल कांग्रेसना अध्यक्ष ममता बेनर्जीए फरी एकवार भाजप पर निशान साध्યું છે। તેમણે કહ્યું કે જો ભાજપની વિરુદ્ધ બોલવામાં આવે તો તે કેન્દ્રીય એજન્સીઓને તેમની પાછળ લગાવી દેશે। મમતાએ કહ્યું કે આ ડાન્સિંગ ડ્રેગન પાર્ટી છે।
જે સીએએ, એનઆરસી અને એનપીઆરના નામ પર તમારી નાગરિકતા છીનવી લેશે. તેમણે ભાજપને જુમલા પાર્ટી ગણાવી અને કહ્યું કે આવનારા દિવસોમાં દેશભરમાં ભાજપને હરાવીશું. ભવાનીપુરમાં 30 સપ્ટેમ્બરે યોજાનારી પેટા ચૂંટણીને લઈને મમતાએ જનસભા સંબોધિત કરી. જે દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ઈર્ષ્યાને કારણે રોમમાં યોજાનારા વૈશ્વિક સંમેલનમાં તેમને ભાગ લેવાની અનુમતિ નથી આપી. મમતાએ વધુમાં કહ્યું કે જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં માનવ અધિકારીઓ અને લોકતાંત્રિક અધિકારોનું સન્માન નથી થતું અને ભાજપ વિચારે છે કે તે સત્તામાં છે તો કંઈ પણ કરી શકે છે. મુસ્લિમ તુષ્ટિકરણ આ શબ્દ દરેક ચૂંટણીમાં સામે આવે છે. હવે ઉત્તર પ્રદેશની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઓવૈસીએ કહ્યું છે કે મુસ્લિમો બેન્ડ બાજા પાર્ટી જેવા છે તો આ તરફ કોંગ્રેસના દિગ્વિજયસિંહ આરએસએસ પર ગંભીર આરોપો મૂકીને ધર્મના રાજકારણમાં ગરમા ઓલાવી દીધો છે. मुसलमानों का मुकाम अगर एक है, क्या है हमारा मुकाम? हमारा मुकाम एक बैंड बाजे की पार्टी की तरह होकर रह गया कि जब इलेक्शन आता है तो हमसे कहते हैं कि बैंड बजाओ, सेकुलरिज्म को बचाओ. जब इलेक्शन आता है तो मुसलमानों से कहा जाता है कि पुंगी बजाओ और सेकुलरिज्म को बचाओ. मुसलमानों से कहा जाता है कि हारमोनियम पर साज निकालो ताकि मुल्क का सेकुलरिज्म बच जाए. और आपने देखा होगा कि शादी की बारात जब निकलती है दूल्हे के घर से तो दूल्हा घोड़े पर होता है और सामने होते हैं बैंड बाजे वाले. और जब दूल्हा उस मुकाम पर पहुंच जाता है जहां पर उसकी शादी होना है तो बैंड बाजे वालों से कहा जाता है कि तुम इस मुकाम में अंदर दाखिल नहीं हो सकते. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન દિગ્વિજયસિંહે જણાવ્યું કે ભાજપ અને સંઘના સરસ્વતી શિશુ મંદિરમાં ભણનારા બાળકોના મનમાં બાળપણથી જ નફરતના બીજ રોપવામાં આવે છે જે આગળ જતા સાંપ્રદાયિક સદભાવને બગાડે છે. દિગ્વિજયસિંહનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ભોપાલમાં 19 વિપક્ષી દળોએ ભાજપના નેતૃત્વવાળી રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ પારણાનું આયોજન કર્યું અને આ ધરણામાં પોતાના સંબોધન દરમિયાન દિગ્વિજયસિંહે ભાજપ અને આરએસએસ પર બરાબરના શાબ્દિક પ્રહારો કર્યા હતા. जो बचपन से सरस्वती शिशु मंदिर से लोगों के दिल और दिमाग में दूसरे धर्मों के खिलाफ नफरत का बीज बोते और वही नफरत का बीज धीरे 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 आगे बढ़कर देश में सांप्रदायिक सद्भाव को बिगाड़ता है, सांप्रदायिक कटुता पैदा करता है, धार्मिक उन्माद फैलाता है और देश में दंगे फसाद होते हैं. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા ભારત બંધની અસર મુખ્યત્વે ઉત્તર ભારતમાં જોવા મળી, જ્યાં બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણા અને યુપી જેવા રાજ્યોમાં ખેડૂતોના હાઈવે પર કરેલા વિરોધના પગલે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ખેડૂતો દ્વારા અપાયેલા બંધને કેટલીક રાજકીય પાર્ટીઓએ પણ સમર્થન જાહેર કર્યું હતું. बढ़िया रहा, सब जगह प्रोग्राम रहा, जनता का सहयोग रहा और जिस जनता को भाई कष्ट रहा तो एक दिन किसान के नाम भी वो धूप में गर्मी में बैठा हुआ है 10 महीने से तो एक दिन का कष्ट कैसा लगा होगा तो वो अनुभव भी जनता को करना चाहिए. ये ऐसे ही आंदोलन चलता रहेगा, शांतिपूर्ण तरीके से आंदोलन हमारे रहेंगे. हम इस देश की रक्षा करेंगे और अन्नदाता हमारा ये आंदोलन का नेतृत्व करेंगे. तो ये आंदोलन हमारे देश के सच्ची देश प्रेमी आंदोलन है और ये दूसरे आजादी का लड़ाई है. ये लड़ाई देश बचा के ही रहेगा, नहीं तो ये लड़ाई और भी तीव्र गति से ये आगे जाएगा.
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપે ભારત બંધનો વિરોધ કરતા રાકેશ ટિકૈત પર આકરા પ્રહાર કર્યા છે. ભાનુ પ્રતાપે કહ્યું કે રાકેશ ટિકૈત તાલિબાનીઓ અફઘાનિસ્તાન પર જે રીતે કબજો કર્યો છે તેવી જ રીતે આવી પ્રવૃત્તિઓ વધારવા માંગે છે. શું રાકેશ ટિકૈત ભારત બંધ કરીને પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા માંગે છે તેવો સવાલ પૂછ્યો છે. तो हमने कहा मत जाओ, वहां गणतंत्र दिवस को जाने की क्या आवश्यकता है, कोई मत जाओ. लेकिन ये गए और जिन्हें तो सबसे पहले लाल किले पे झंडा फहरा दो. हम तो कोई कहे खालिस्तानी, हमें ना जानते खालिस्तानी कैसा होता है, लेकिन झंडा दूसरा फहराया गया और 525 पुलिस कर्मियों को घायल कर दिया गया. हमने कहा ये तो हो गई राक्षस, अब हम यहां नहीं रहेंगे. क्यों कि सारे बुद्धिजीवी, कोई तो बतावे खालिस्तानी, कोई बतावे पाकिस्तानी, कोई बतावे डकैत, कोई बतावे आतंकवादी, कुछ बतावे हम आतंकवादी. તો ઘણી પાર્ટીઓએ બંધને સમર્થન જાહેર કર્યું હતું, એટલે ઉત્તર ભારતની સાથે અન્ય રાજ્યોમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. આ તરફ ભાજપે બંધ અંગે નિવેદન આપ્યું હતું. ये जो पूरा माहौल वहाँ पे खराब हो रहा है जहाँ पे कांग्रेस की सरकार है, जहाँ छोट-मोट कहीं छोटी बहुत घटना हो रही हो, परंतु जहाँ कांग्रेस सरकार नहीं वहाँ कुछ नहीं हो रहा. आप देख लीजिए हिमाचल में क्या हो रहा है, जम्मू कश्मीर में क्या हो रहा है, और तो जहाँ ऑपोजिशन की सरकार है बीजेडी की उड़ीसा में वहाँ क्या हो रहा है, और तो बंगाल में क्या हो रहा है, हमें तो जहाँ तेलंगाना में क्या हो रहा है. तो इसलिए क्या है कि कुछ अराजकता करने वाले जो एलिमेंट्स इकट्ठे होकर कुछ शरारत करेंगे तो उसका जवाब पुलिस उस हिसाब से देखेगी. परंतु इनके पास किसानों का मुद्दा नहीं है, ये राजनीति हो रही है. ये सिर्फ इसलिए क्योंकि कांग्रेस ने ये प्रेषित किया और इनको प्रयोजित है कांग्रेस द्वारा. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના સાંસદ સંગમલાલ ગુપ્તાને લોકોએ રસ્તા પર દોડાવીને મારવાની ઘટનાએ યોગી આદિત્યનાથ સરકારની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. આ ઘટનામાં પોલીસે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ પ્રમોદ તિવારી અને તેમના પુત્રી આરાધના સહિત 27 લોકો સામે કેસ દાખલ કર્યો છે. ભાજપ એસસી સેલના રાષ્ટ્રીય મહામંત્રી સંગમલાલ ગુપ્તાને રસ્તા પર દોડાવ્યા પછી નીચે પછાડીને કેટલાક લોકોએ બેફામ ધોલાઈ કરી અને કપડાં ફાડી નાખ્યા હોવાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ વચ્ચે પડીને તેમને બચાવ્યા તો લોકોએ ગુપ્તાની કારમાં તોડફાડ કરીને ગુસ્સો ઠાલવ્યો. આ ઘટનાને પગલે સીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રમોદ તિવારી અને તેમના પુત્રી આરાધના મિશ્રા તથા કોંગ્રેસી ધારાસભ્ય મોના મિશ્રા સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. પણ ભાજપમાં આ ઘટનાથી ભારે આક્રોશ છે. મહત્વપૂર્ણ છે કે સાંગીપુરના કાર્યક્રમમાં પહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ પ્રમોદ તિવારી મુખ્ય મહેમાન હતા, પરંતુ સંગમલાલ ગુપ્તા અચાનક પહોંચી જતા તેમને મુખ્ય મહેમાન તરીકે જાહેર કરી દેવાયા અને જે બાદ પ્રમોદ તિવારીના સમર્થકોએ ઉશ્કેરાઈને સંગમલાલ ગુપ્તાની ધોલાઈ કરી નાખી. સુપર 20માં વાત કરીએ પ્રાદેશિક સમાચારોની તો વિધાનસભાના 2 દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષે અનેક મુદ્દે સરકારને ઘેરી. સાથે જ જેઠાભાઈ ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા તો કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ મુદ્દે કોંગ્રેસે વોકઆઉટ પણ કર્યું. આ તરફ અમિત ચાવડાએ હર્ષ સંઘવીના ભાષણની ટીકા કરી. ગુજરાતમાંથી પકડાયેલા હેરોઇનનો મુદ્દો પણ ગૃહમાં ગાજ્યો હતો. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી હતી અને કોંગ્રેસે કહ્યું કે સરકારની રહેમ નજર હેઠળ આ ખેલ ચાલી રહ્યો છે. બીજી તરફ સરકારે લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે, જેના માટે 1 ઓક્ટોબરથી મગફળીના વેચાણ માટે નોંધણી શરૂ થશે. 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની દરખાસ્ત કેન્દ્રને મોકલવામાં આવી છે. મગફળી કૌભાંડ પર પણ સત્તા અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગયું છે. સરકારે સ્વીકાર્યું છે કે 2 વર્ષમાં 19,20,061 વિદેશી દારૂની બોટલ પકડાઈ તો રોરો ફેરી અને પેક્સ સર્વિસ વિલંબમાં હોવાનો પણ સરકારે સ્વીકાર કર્યો. આ ઉપરાંત નર્મદામાં ખાનગી હોટલોને જમીન ફાળવવા મુદ્દે પણ ગૃહમાં ઘર્ષણ થયું. જો કે સરકારે કહ્યું કે આવી કોઈ જમીન ફાળવાઈ નથી. કોરોનાના મૃતકના પરિવારને સહાય મુદ્દે કોંગ્રેસે દેખાવો કર્યા. આ ઉપરાંત વાવાઝોડા અને અતિવૃષ્ટિની સહાય પર પણ કોંગ્રેસે સરકારને વેધક સવાલો કર્યા. ગુજરાતમાં તાવતે વાવાઝોડા અને વર્ષ 2020માં ચોમાસાની ઋતુમાં ખેડૂતોને થયેલા નુકસાનની ચૂકવણીમાં ગેરરીતિ અને વિસંગતતા હોવાનો આક્ષેપ લગાવીને કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશે
લોકો સાથે સંવાદ કર્યો અને ખેડૂતોને પૂરતી રકમની ચૂકવણી વહેલાસર કરવાની સરકાર પાસે માંગ કરી છે। માધ્યમ દ્વારા ફરી હું રાજ્ય સરકારને અનુરોધ કરું છું કે અતિવૃષ્ટિમાં 2020ના અતિવૃષ્ટિમાં જે લોકોને નુકસાન થયું હોય તે તોકતે વાવાઝોડામાં જેને નુકસાન થયું છે તેવા લોકોને અને હમણાં અતિવૃષ્ટિમાં જે લોકોને નુકસાન થયું છે એ તમામ સાચા અસરગ્રસ્તોને પૂરતા પ્રમાણમાં સહાયો મળવી જોઈએ, સહાયો આપવી જોઈએ અને જે વિસંગતતાઓ છે એ વિસંગતતાઓએ નવી સરકારે દૂર કરવી જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જે હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે એ તમે ગુજરાતને ન્યાય મળે એ માટેની કામગીરી કરવામાં આવે એવી આપણા ચેનલના માધ્યમ દ્વારા હું રાજ્ય સરકાર પાસે માંગણી કરું છું। ગુજરાત વિધાનસભામાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક બિલ મંજૂર કરવામાં આવ્યું, જેને શાસકની સાથે વિપક્ષે પણ ટેકો આપ્યો। સર્વાનુમતે મંજૂર થયેલા બિલ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે શિક્ષણના તજજ્ઞો સાથે બેસીને નવી શિક્ષા નીતિને અમલમાં મૂકીશું। एड कॉलेजों यूजीसी ની ગ્રાન્ટ લેતા હોય, રાજ્ય સરકારની લેતા હોય, એમને પણ ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાનો ગયા વખતે બિલ રજૂ થયું હતું, અગાઉ આ નહોતું। મેં પુનઃ કહ્યું એમ માની ભૂપેન્દ્રસિંહજી ને વિજયભાઈની સરકારે એ ખૂબ સારું વિચારીને કોઈ નવું ઇમ્પ્લિમેશન થતું હોય છે ત્યારે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, તો કેટલાક રજૂઆતો એ મંડળો, અધ્યાપકો અને એમાં તથ્ય થોડા ઊંડા ઉતરીને રાજ્યની સરકારે જોયું તો એમાં તથ્ય લાગ્યું એટલે પુનઃ જે સ્વરૂપે હતું એ સ્વરૂપે બિલ મૂકીને એ ગ્રાન્ટીન એડ કોલેજોને જે ખાનગી યુનિવર્સિટીઓમાં સામેલ કરવાની વાત હતી એમાંથી બહાર કાઢીને સ્વતંત્રતા આપી છે। રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો સમય પૂરો થઈ ગયો છે, ત્યારે 16 બેઠકો પૈકી માત્ર સંઘની 2 બેઠકો બિનહરીફ થવા પામી છે, જ્યારે બાકીની તમામ બેઠક પર ચૂંટણી યથાવત રહેવા પામી છે, જેમાં ભાજપનો દાવો છે કે આગામી 5 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીમાં વેપારી બેઠકને બાદ કરતા તમામ 10 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે। સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડની આગામી 5 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે, ત્યારે સંઘની 2, વેપારીની 4 મળીને કુલ 16 બેઠક પૈકી સંઘની 2 બેઠક બાદ કરતા તમામ બેઠક પર ચૂંટણી થવાની છે, જ્યારે સંઘની 2 બેઠક પર પરસોત્તમભાઈ સાવલિયા અને કેશુભાઈ નંદાણીયા બિનહરીફ થયા છે। આજરોજ 27/9/2021ના રોજ રાજકોટ બજાર સમિતિની સામાન્ય ચૂંટણી અન્વયે ઉમેદવારી પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હોય નિયત સમય બાદ રાજકોટ બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં ખેડૂત વિભાગના 10 ખાલી જગ્યાઓ માટે 22 ઉમેદવારો, વેપારી વિભાગની 4 ખાલી જગ્યાઓ માટે 10 ઉમેદવારો હાલ ઉમેદવારી પાછી ખેંચી લીધેલ ન હોય તેઓની ચૂંટણી તારીખ 5/10/2021ના રોજ સવારે 9 થી સાંજના 5 વાગે યોજાશે। અમદાવાદમાં રસ્તા મુદ્દે એમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બેઠક બોલાવી હતી, જેમાં વરસાદ બાદ થતા 225 કિલોમીટરના નવા રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો। આ ઉપરાંત અત્યાર સુધીમાં 15,842 ખાડા રિસરફેસ કરવામાં આવ્યા છે અને નવરાત્રીના ત્રીજા નોરતા પહેલા સંપૂર્ણ ખાડા રિસરફેસ થઈ જશે। આ બેઠકમાં સિટી ઇજનેર તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના કોટ વિસ્તારમાં પાણીના એવા જોડાણો છે કે જ્યાં કનેક્શન છે પણ નળ લાગવેલા નથી, જેના કારણે પાણીનો બગાડ થાય છે, એટલે જ નિર્ણય કરવામાં આવ્યો છે કે આવા લોકોના પાણીના જોડાણ કટ કરવામાં આવશે। નળ લગાવ્યા બાદ ફરીથી કનેક્શન શરૂ કરી આપવામાં આવશે, સાથે જ પાણીનું જોડાણ કટ કરવાના અને ફરી શરૂ કરવાના વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે। આમ કરવાથી 25 MLD પાણીનો બગાડ થતો અટકી જશે। ફરિયાદ આવી હતી કે ગામતળ વિસ્તાર અને પોળ વિસ્તારમાં આવતું જે પાણી હોય કોર્પોરેશન એની ઉપર ચકલીઓ મૂકતા નથી, તો અમે બધા જ એડિશનલે એવું સૂચના આપી છે કે એ ચકલી વગરના કનેક્શન કાપી નાખવાના અને પછી જો જોડવા આવે તો એ જોડાણનો કાપવાનો બધો ચાર્જ એમની જોડેથી વસૂલ કરવો, જેથી પાણીનો બગાડ ન થાય અને પાણીની બચત કરવી એ સૌની જવાબદારી। તહેવારની શરૂઆત થતાં જ સુરતના કાપડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોરોનાના નિયમો હળવા થતા અને વેક્સિનના 2 ડોઝ પૂર્ણ હોય તો RT-PCR જરૂર ન હોવાથી દેશભરના વેપારીઓ સુરત આવી રહ્યા છે।
કચ્છમાં ખેડૂતોને યોગ્ય સહાય ન મળતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સરકારના ઠરાવ પ્રમાણે 2 વરસાદ વચ્ચે 28 દિવસનું અંતર હોય તો ખેડૂતોને મુખ્યમંત્રી સહાય યોજનામાંથી હેક્ટર દીઠ સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોના પાકને નુકસાન થવા છતાં કોઈ સહાય ચૂકવવામાં આવી નથી અને કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખોટું રિપોર્ટિંગ કરીને કચ્છમાં કોઈને સહાય ચૂકવવા પાત્ર નથી તેવો રિપોર્ટ મોકલી દેવાયો છે, જેથી ખેડૂતો સહાયથી વંચિત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધના એલાનને ભાવનગરના સિહોરમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સિહોર ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સિહોર ખાતે ખેડૂતો દ્વારા દુકાને દુકાને જઈને ખેડૂત કાયદા વિરોધ અંગે માહિતી આપવામાં આવી. સિહોરમાં બંધના એલાનના પગલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો નજરે પડ્યો. રોજ ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા દેવામાં આવ્યું છે, ત્યારે સિહોરની અંદર કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જે 3 કાળા કાયદા છે જે ખેડૂત વિરોધી છે અને દેશ વિરોધી છે તે અમે દરેક શોપમાં આપી અને આનો વિરોધ વ્યક્ત કરી છીએ. તો એક અમારી વિનંતી છે સરકારને કે આ 3 કૃષિ કાયદા છે માત્ર 5 પૂંજીપતિઓના ફાયદામાં છે, એટલે વહેલી તકે આ કાયદા રદ કરવા. તો કૃષિ કાયદાના વિરોધમાં સુરેન્દ્રનગરના મૂડીમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું. બંધના સમર્થનના પગલે મૂડીના ગ્રામ્ય પંથકની બજારો પણ બંધ રહી હતી. જિલ્લા શહેરી વિસ્તાર ખુલ્લા જોવા મળ્યા હતા, જ્યારે જિલ્લા ગ્રામ્ય પંથકમાં બંધની અસર જોવા મળી હતી. ત્યારે 27 તારીખે કૃષિ 3 કાયદાના વિરોધમાં કાળા કાયદાના વિરોધમાં જ્યારે ભારત બંધનું એલાન છે, ત્યારે અમારા ગામમાં સંપૂર્ણ બંધ છે. તમામ વેપારીઓ દ્વારા આ બંધને જ્યારે સમર્થન આપવામાં આવ્યું છે, ત્યારે તમામ વેપારીઓનો તથા ખેડૂત ભાઈઓનો હું દિલથી આભાર માનું છું. આજે ભારત બંધના એલાનના સમર્થનમાં આજે અમે અમારા ધંધા રોજગાર બધું બંધ રાખીને અમે ખેડૂતોના આ ભારત બંધના એલાનને સમર્થન આપીએ છીએ. અને હવે સુપર 20માં જોઈએ આંતરરાષ્ટ્રીય ટોપ 10 સમાચાર. અમેરિકાએ તુર્કીને કહ્યું છે કે તે રશિયા પાસેથી S-400 સિસ્ટમ ન ખરીદે. S-400 ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવા વિશ્વના અનેક દેશ આતુર છે. તુર્કીએ અમેરિકાની ચેતવણીને અવગણી છે. તુર્કીના રાષ્ટ્રપતિ અજબ તૈયબ એર્દોગાને કહ્યું છે કે તેઓ બીજી રશિયન મિસાઇલ ખરીદવા પર વિચાર કરશે. તેમણે કહ્યું છે કે અમારી રક્ષા પ્રણાલીને લઈને જાતે નિર્ણય લેવાનો છે. ચીને ગેરકાયદેસર ચાલતી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવી દેતા બાયનાન્સ અને યુઓબીએ સહિતના ક્રિપ્ટો એક્સચેન્જે ચાઇનીઝ યુઝર્સની દૂરી બનાવી લીધી છે. સ્પેનના કેનેરી આઇલેન્ડ પરના લા પામલામાં જ્વાળામુખી હવે વધુ વિકરાળ બની ગયો છે. છેલ્લા કેટલાક કલાકોથી અહીં જ્વાળામુખી સતત આગ ઓકી રહ્યો છે. ટ્યુનેશિયામાં પરાણે સત્તા પર ચડી બેઠેલા રાષ્ટ્રપ્રમુખ કઈસ સૈયદ વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હજારો લોકોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. સિંગાપુરમાં છેલ્લા 24 કલાકમાં 1939 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ આંકડો ચોંકાવનારો છે, કેમ કે એપ્રિલ પછીનો સૌથી મોટો આંક છે. બહેરીનના બજેટની નાણાકીય ખાધને પહોંચી વળવા ત્યાંની સરકાર વેલ્યુ એડેડ ટેક્સને ડબલ કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં ત્યાં દર 5%નો છે. જર્મનીમાં સામાન્ય ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. સત્તાધારી પક્ષ CDU અને વિપક્ષ SPD વચ્ચે લગોલગની ટક્કર હોવાનું એક્ઝિટ પોલનું તારણ આવ્યું છે. દરમિયાન SPDએ પોતાને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાનો દાવો કર્યો છે. જર્મનીમાં જો SPDનો વિજય થાય છે તો એન્જેલા મર્કેલ પછી નવા ચાન્સેલર ઓલાફ સ્ક્લોત થાય તેવી સંભાવના છે. સત્તાધારી પાર્ટીએ એન્જેલાના અનુગામી તરીકે આરબીના લાશીને મૂક્યા છે. ફિલિપાઇન્સના સૌથી મુખ્ય ટાપુમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7ની માપવામાં આવી છે.
તો સુપર 20માં અત્યારે બસ આટલું જ. દેશ દુનિયાના વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો અમારી સાથે, જોતા રહો મંતવ્ય ન્યૂઝ, અને પડે પડના તમામ સમાચારો માટે આપ અમારી વેબસાઇટ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. મને આપશો રજા. નમસ્કાર.